વૃક્ષારોપણનું અભિયાન બનાસ ડેરીએ ચાલુ કર્યું. આજે બનાસવાસીઓએ ઉપાડી લીધું છે. એક બાજુ આ પર્વતોની અંદર સીડબોલ અને સીડ્સ ડ્રોન દ્વારા નાખવાનું કામ, કરોડો સીડબોલ બનાવીને આ ગિરિમાળાઓની અંદર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. બનાસ ડેરીએ બીજું એક મોટું કામ જે હાથ ઉપર લીધું છે તે છે દરેક દૂધ મંડળી સુધી ફળાઉ ઝાડ પહોંચાડવા, વિવિધ વૃક્ષો પહોંચાડવા અને લોક ભાગીદારીથી દરેક વ્યક્તિ પોતાના ખેતરના છેડે, પોતાના મકાનની આજુબાજુ એ ફળાઉ ઝાડ વાવે એવું એક કામ લીધું છે. ગામની શાળાઓ, ગામના સ્મશાન, મંદિરો સહિતની જે સામૂહિક જગ્યાઓ છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું અભિયાન છેલ્લા 10 વર્ષથી ચાલે છે. તેનું ખૂબ મોટું પરિણામ મળ્યું છે. અત્યારે નાના નાના વન બનાવવાનું કામ પણ બનાસ ડેરીના માધ્યમથી અમે અલગ અલગ સંસ્થાઓનો સહયોગ લઈને બનાસમાં વન બને. જે સરકારી જમીન બિન ઉપજાઉ પડી છે તેવી જમીનો ઉપર વાયર ફેન્સિંગ કરવું, ડ્રીપ મૂકવા, એના રખરખાવની વ્યવસ્થા કરવી અને એક નાના નાના 25-50 વીઘાના વન અલગ અલગ તાલુકાની અંદર ઊભા કરવા એવું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ કર્યું છે. તેમાં પણ ખૂબ મોટો સહયોગ દરેક પ્રકારે મળી ગયો છે. આપણી આંખ બંધ થઈ જાય, આ પૃથ્વી ઉપરથી આપણે નીકળી જઈએ તેના પહેલા આપણે આ ધરતીને હરિયાળી કરવી આપણી જવાબદારી છે. આ કામ આપણે સૌએ કરવું જોઈએ અને નવી પેઢી છે, નવી જનરેશન છે, તેને આપણે સૂકો પ્રદેશ ન સોંપાય, તેને આપણે હરિયાળો પ્રદેશ આપીને જવું જોઈએ. અને આ કામ આવનારી પેઢીઓ માત્ર કરશે તેવું નહીં, આપણે જ કરવું જોઈએ. ભવિષ્યમાં કોઈ કરશે નહીં, આપણે શરૂઆત કરવી પડે. ભવિષ્યની અંદર જે આવશે તેને આગળ વધારશે, પરંતુ ભવિષ્ય ઉપર છોડીને આપણે પુરુષાર્થમાંથી બહાર આવીએ તેવું ન કરાય. એટલા માટે વૃક્ષારોપણનું કામ એ જન આંદોલન થવું જોઈએ અને જન આંદોલન થકી દરેક વ્યક્તિ એમાં જોડાય. દરેક નાગરિકને લાગે કે આ મારું કર્તવ્ય છે. દરેક વ્યક્તિ ઓક્સિજનના શ્વાસ લે છે એ વૃક્ષો આપે છે ઓક્સિજન. દરેક વ્યક્તિના જીવનની અંદર વૃક્ષોનું ખૂબ મોટું મહત્વ છે. જે પાણી પીએ છીએ તો પાણીને વધારે વરસાદ લાવવાનું કામ, એને સંગરવાનું કામ એના મૂળિયામાં, એમાં પણ આ વૃક્ષોની બહુ મોટી ભૂમિકા છે. જે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ધરતી જે તૈયાર કરે છે માટી, તો એ માટીનો ખોરાક પણ વૃક્ષના પાંદડા અને કાવડંગ છે. આપણે એ વાતને વિચારવું પડે કે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે. આપણે તેને ભૂલથી પણ કપાય નહીં, તેનું સંવર્ધન કરવું જોઈએ. અને દરેક શાળાની અંદર પણ બાળકોને પણ આ શિક્ષણ નીચે સુધી આપવું જોઈએ કે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે. અને માત્ર માનવજાત ઉપર નહીં, પૂરી પ્રકૃતિ, પૂરી ઇકોસિસ્ટમને ઠીક કરવા માટે પાયામાં વૃક્ષ છે. વૃક્ષ છોડ હશે તો પ્રાણીઓ સર્વાઈવલ થઈ શકશે, પંખીઓ સર્વાઈવલ થઈ શકશે. એકબીજાની રીતે ઉપકારક છે.